સમાચાર વિસ્તારથી જોઈશું। ભાવનગરમાં ખનીજ અધિકારીઓની રેકી કરતા 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અધિકારીઓની માહિતી અને લોકેશન વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હતા। ખનીજ ચોરી સાથે સંકળાયેલા લોકો ચલાવતા હતા વોટ્સએપ ગ્રુપ। યુવરાજસિંહ વાઢેર સહિત 5 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સરકારી કામમાં રૂકાવટ અંગે પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી। સંવાદદાતા નીતિન સોની જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। નીતિન, ખનીજ અધિકારીઓની રેકી કરવામાં આવતી હતી। ભાવનગરની આ જે ઘટના છે 5 લોકો સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે। ચોક્કસ જણાવી દઉં, ભાવનગર શહેર અને જિલ્લાના જે ખાસ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ખનીજ ચોરી વારંવાર બહાર આવતું હોય છે। વિભાગ જે છે કડક કાર્યવાહી કરતું હોય છે, પરંતુ કહી શકાય કે કેટલાક જે ભેજાબાજ લોકો છે એ લોકો આ ખનીજ ના જે અધિકારીઓ છે એ કઈ સ્થળે દરોડા માટે જઈ રહ્યા છે એ રેકી કરતા હોય છે। એનો એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું હોય છે અને એમાંથી એકબીજાને મેસેજની આપલે થતી હોય છે। આવી એક ઘટના ગઈકાલે બહાર આવી છે। ભાવનગરમાં જે ખનીજ ચોરી થતી હોય છે એના એકબીજાને મેસેજ થતા હોય છે। એ પ્રકારના એક 5 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ ફરિયાદ થવા પામી છે અને આ સમગ્ર ઘટનાએ હાલ તપાસ ચાલુ છે। ખનીજ વિભાગના અધિકારીઓ છે એ આ લોકોની ધરપકડ થાય તે માટે પોલીસમાં ફરિયાદ પણ કરી છે અને હવે આગળની કાર્યવાહી થઈ પોલીસ કરશે। જી નીતિન, આ કોઈ પહેલી ઘટના નથી કે આ પ્રમાણેની આખી ઘટના જે છે, આખી વાત જે છે તે સામે આવી હોય। અધિકારીઓની રેકી કરવામાં આવે છે, હંમેશા આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે। 5 લોકો સામે ફરિયાદ થઈ છે। આ 5 શખ્સોની ધરપકડને લઈને શું જાણકારી મળી રહી છે? જી, જે કહી શકાય કે સમગ્ર જે ઘટના છે એના અંગે પોલીસ ફરિયાદ થઈ ચૂકી છે। હવે પોલીસ છે એ આ શખ્સોને ગોતી અને તેમની ધરપકડ કરશે। તો સૌથી મોટી બાબત છે કે એક તરફ ખનીજ ચોરી કરતા થતી હોય છે અને બીજી બાજુ માથે રહીને અધિકારીઓની રેકી કરવામાં આવે છે। આ ઘટનાને લઈને હવે તંત્ર છે સજાગ બન્યું છે અને જે 5 લોકો સામે જે ગુનો નોંધવામાં આવ્યો છે એની હાલ પોલીસે શોધખોળ શરૂ કરી છે। જી ધન્યવાદ નીતિન તમામ જાણકારી માટે। તો બીએમ જાલોદરા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર, ખાણ ખનીજ વિભાગના અધિકારી છે। જાલોદરા સાહેબ, જે રીતે આ આખો મામલો સામે આવી રહ્યો છે, અધિકારીઓની રેકી કરવામાં આવે છે, ખનીજ ચોરો હવે નવા તરકત અપનાવી રહ્યા છે, શું કહેવા માંગશો સમગ્ર મામલાને લઈને આપ? કઈ નહીં, હવે આમાં છે ને અમારી કામગીરીમાં અડચણ ઉભી કરતા હતા એવા ઈસમો સામે મેં પોલીસ ફરિયાદ દાખલ કરી છે અને જો આવા ઈસમો અને સામે જો પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તો અમને થોડું કામ કરવામાં સરળતા રહેશે અને જે ખરેખર જે ઈસમો ખનીજ ચોરી કરે છે તેઓની સામે અમે કાયદેસરના પગલા લઈ શકશું। જી, આ વધુ પ્રમાણમાં આ બાતમીદારો હવે એક્ટિવ થયા છે તો આ બાતમીદારોને ઝડપી લેવા માટે પોલીસે વધુ સઘન કાર્યવાહી કરવી પડશે એમ લાગે છે આપને? તો જ આપણે ખનીજ ચોરીના અંકુશમાં લાવી શકીએ જિલ્લામાં। ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે। તો બીએમ જાલોદરા જોડાયા હતા, ખાણ ખનીજ વિભાગના અધિકારી છે। 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હવે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે।